જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જ હોવ ને? તો અત્યારે હવે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, કેમ કે શિયાળાની સિઝન આવી ગઈ. અત્યારે હવે શિયાળાની સિઝનમાં તો મજા જ આવ્યા કરે. અને તો અત્યારે મારે થોડુંક પેમ્પલેટ માટેનું કામ છે, તો હું ત્યાં જાઉં છું. અને આજ મંગળવાર છે, તો મંગળવારીમાં થોડુંક મારે વસ્તુ લેવાની છે. તો અત્યારે મંગળવારીમાં જવાનું છે, અને વાગી ગયા છે અત્યારે 10. અને અત્યારે હાલો હવે હું ઘડીક જઈ આવું. મંગળવારીમાં ગયા, પછી મારા પેમ્પલેટ કામ પતાવ્યું, બપોરની રસોઈ બનાવી, મસ્ત બધું કામ પતી ગયું. અને અત્યારે અમે મસ્તનો અડદિયો બનાવ્યો. અડદિયો એટલે આપણે જે દેશમાં અડદિયો હોય ને એવી રીતના અડદિયો બનાવ્યો. પછી હમણાં ફેનિલને દીદી બે સ્કૂલે ગયા છે, તે હમણાં આવશે. મેં જો કપડાં લઈ લીધા, ઘડી કરી લીધી, હંડ્રી કામે પતી ગયું. જો અમારો અડદિયો તૈયાર થઈ ગયો છે. શિયાળાની આઈટમ જો લસપસ તો ઘીમાં હો, તમે જોતા જ રહી જાઓ. આમ જો તમે જોવો ખરા કેટલો બનાવ્યો છે એમ, પછી કેતા નહીં આટલો બધો બનાવ્યો છે, તમને કીધું નહીં હાલો ખાવા એમ. એટલે બધાને અમે અત્યારથી જ કહી દઈશું હાલો ખાવા અડદિયો. અને આ દેશનો અડદિયો એવો જો, એક ડીશ અહીંયા ભરી છે, એક ડીશ અહીંયા ભરી છે, એક ડીશ અહીંયા ભરી છે, અહીંયા ભરી. ભગવાન નહીં જો અડદિયો જમાડી દીધો છે. આ જે ડીશમાં છે ને એ ગોળમાં બનાવેલું છે. અત્યારે જો બહારનું વાતાવરણ બહુ મસ્ત છે. વાગી ગયા છે 5:15. તો હમણાં ફેનિલ ને દીદી બે સ્કૂલેથી આવી જાહે. અને એક અહીંયા પાર્કિંગમાં જો એક દાદા મસ્ત હાલે છે. થોડુંક બિસાડાને પ્રોબ્લેમ પક્ષી ઘાટનો આવી ગયો હોય ને એવું લાગે છે. દાદા છે મસ્ત જો બિલ્ડિંગ સામે તૈયાર થાય છે. મસ્ત તડકો આવી ગયો છે. મસ્ત સાંજનું વાતાવરણ સરસ છે. રોજે અમે તમને સવારનું વાતાવરણ બતાવી છે, આજે સાંજનું બતાવ્યું. એમાં તુલસીમાં જો ચોલા ખાય. મરસીનો રોપ સરસ થઈ ગયો છે. મરસી વાવવાની છે હવે. મરસીનો રોપ સરસ થઈ ગયો છે. તુલસીમાં અમારા ઝાંખા પડી ગયા છે. દોરિયાથી કપડાં લેવાઈ ગયા છે. કપડાની ઘડી થઈ ગઈ છે. કબૂતરાય મસ્ત આકાશમાં ઉડે છે. આમળા અમે બોરી દીધા છે. અમે મંગળવારીમાં ગયા હતા ને ત્યાં આમળા મસ્ત હતા, તો મસ્ત આમળા બોરી દીધા છે. આમળાની બોટલ મસ્ત ભરી છે. આમ હલાવીને એટલે 2 દિવસ 3 દિવસ થાય ને તો મસ્ત મીઠું ને હળદર સરી જાય એટલે મસ્ત થઈ જાય. તો અત્યારે મારે રોટલીનો લોટ બંધાઈ ગયો છે, કેમ કે મારી ફેનિલ અત્યારે સ્કૂલેથી આવશે ને તો રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને સારી થઈ ગયું છે. તો અત્યારે હમણાં ફેનિલ આવશે એટલે જમી લે. અને મારી ફેનિલ લે તો થોડીક છે ને ચાની આદત પડી ગઈ છે. અત્યારે જો ચા આવ્યા એને પપ્પા અને ફેનિલ બે ચા વગર તો ખાય જ નહીં. તો અત્યારે હમણાં ફેનિલ આવે પછી જો ગરમા ગરમ રોટલી કરી અને ખવડાવી દઈ. વાગી ગયા છે 5:45. અને હમણાં હવે ફેનિલ આવશે સ્કૂલેથી. 5:30 સ્કૂલ છૂટે ને 15 મિનિટ ઘરે આવતા થાય. અને ફેનિલની સ્કૂલ જો આમ સામે જે છે ને, જો સામે આમ દૂધિયા કલર જે દેખાય ને ફેનિલની સ્કૂલ છે. આમ ફરીને આવે ને એટલે થોડીક વાર લાગે. સ્કૂલનો જો છોકરાઓ છૂટી ગયા, મીંડો અવાજ આવવા. હવે ફેનિલ હમણાં આવશે. લે અમારે ફેનિલ ક્યાં પાછો વયો ગયો? અમારે ફેનિલ આવી ગયો સ્કૂલેથી. આમજો 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 આમજો. લે 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 લે. ક્યાં કરણ જાદુગર જોવા મારે જવું નથી. કરણ જાદુગર બે આવ્યા છે. ઠીક.
મમ્મી તો અત્યારે હું બ્લાઉઝનું કટિંગ કરું છું. વિશેષ કટ બ્લાઉઝનું કટિંગ. તો અત્યારે આજે આગળનો ફ્રન્ટ છે, આ બાજુનો છે, આ પાછળનો ભાગ. અત્યારે હવે ફેમિલી નીચે જવું છે પણ બહુ જ ઠંડી છે. ફેમિલી પહેરતો જઈજો. આમાં કઈ નવું દેખાય છે મારા શરીરમાં એક મિનિટ સ્ટોપ કર અરે સુપર પોલીસ વાળો થઈ ગયો હોય એવું દેખાવા માંડ્યું. હે એ શું છે ફેની? બુગાટી ફેનીલું ક્યાં ગઈ હતી તને ખબર છે? તબેલે ગઈ હતી હું. બુગાટી તબેલે ગઈ હતી જો બુગાટીનો લોગો દૂધ લેવા. બોબિન કર્યું. બોબિન ભરવાનું ખરાબ થઈ ગયું છે ને તો આવી રીતના દોરો મૂકી પછી એની અંદર આ બોબિન મૂકો. જુગાડ કરવો પડ્યો. પછી એને આવી રીતના દોરો વીટીને પકડવાનો. આવી રીતના આમ મૂકી દો ને તો બોબિન ન ભરાય. એને આવી રીતના આમ પકડવું પડે. આવી રીતના દોરો મૂકો. દોરો મૂકીને જુગાડ કરવો પડે છે ને. આખો દોરો ન પરાવો હોય ને તો જે દોરો હોય ને એને આવી રીતના હાંધો મારી દેવાનો. અહીંયાથી દોરો ખેંચવાનો સીધો. હાય ફેની. તો અત્યારે છે ને મારે જે બ્લાઉઝ સીવવાનું હતું એ મારે પૂરું થઈ ગયું છે ને મસ્ત બ્લાઉઝ એ સીવાઈ ગયું છે ને પછી અત્યારે હવે અમારા બ્લોગને અમે વિરામ આપી. કાલે પાછા ફરીથી નવા બ્લોગ સાથે મળીશું. મારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો બધાય સબસ્ક્રાઈબ કરજો જેટલા નવા હોય એટલા. તો અત્યારે અમે રજા લઈ કાલે પાછા ફરીથી